તો મિત્રો હવે તમને બતાવું 150 કિલોનું સફરજન મિત્રો, 150 કિલોનું સફરજન છે મિત્રો. અને મિત્રો એ સફરજન કોઈ સફરજનના ઝાડને સફરજન નથી આવ્યું, પરંતુ એક બાવળને આવ્યું છે મિત્રો. કારણ કે એ બાવળને સફરજનની કલમ કરેલી હતી, એટલા માટે તેને સફરજન આવ્યું છે. ને એ મિત્રો બાવળના લીધે એટલું મોટું સફરજન આવ્યું છે કે મિત્રો તેનો વજનનો અંદાજો લગાવીએ તો 150 કિલો તેનો વજન હશે મિત્રો. તો એકવાર તમને બતાવું એટલે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર સાચું બોલે છે. અને આપણે આ જ રસ્તે જવાનું છે ને ત્યાં લાસ્ટમાં એક બાવળ આવે છે ને ત્યાં બાવળીએ મિત્રો સફરજન આવ્યું છે, મોટામાં મોટું મિત્રો. એટલે તમને બતાવી દઉં એકવાર, એટલે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર સાચું બોલે છે મિત્રો. હવે મિત્રો ઘણા એવા અમુક અલગ અલગ પ્રકારના ઝાડ હોય છે મિત્રો, અને તેને અવનવા ફળ આવતા હોય છે કલમ કરવાથી મિત્રો. એટલે આ સફરજનની મિત્રો કલમ કરેલી હતી, એટલા માટે તેને 150 કિલોનું સફરજન આવ્યું છે મિત્રો. તો મિત્રો અહીંયા આ રસ્તેથી જવાય એવું નથી, એટલે આપણે થોડા અલગ રસ્તેથી જઈશું, જ્યાં શોર્ટકટ છે મિત્રો. અને શોર્ટકટ રસ્તેથી જઈશું એટલે આપણે એકદમ ઝડપથી પહોંચી જઈશું. 2 થી 3 મિનિટ લાગી શકે છે મિત્રો આપણને, એટલે આપણો વિડીયો પણ એટલો લાંબો થશે મિત્રો. બાકી તમને એકવાર સફરજન બતાવો એટલે તમને વિશ્વાસ આવી જશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે. અને મિત્રો અહીંયાથી થોડાક જ દૂર એ સફરજન છે, એટલે તમને એકવાર બતાવી દઉં. અને તેને મિત્રો કલમ કરેલી હોવાથી બાવળને સફરજન આવી ગયું છે, એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે. તો મિત્રો અહીંયાથી આપણે શોર્ટકટ જવાનું છે, અને શોર્ટકટ રસ્તેથી જઈશું એટલે તમને વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સફરજન એટલું મોટું છે ને મિત્રો, આપણે તેને નીચે પણ ના જવાય. કારણ કે સફરજન કદાચ આપણા માથે પડે તો આપણે હાડકા ભાગી નાખે મિત્રો. એટલે આપણે થોડું ધ્યાન રાખીને ચાલીશું ને જઈશું. નવા મિત્રો અહીંયા ઝાડ પણ છે, એટલે આપણે થોડું ધ્યાન રાખીશું. અને બાવળ મિત્રો અહીંયાથી હવે થોડોક જ દૂર છે, એટલે આપણે જે સામે છે તેની નીચે થઈને વાડ ભાડતા આપણે જવાનું છે. અને જોઈ લો મિત્રો અહીંયાથી હવે થોડોક જ દૂર છે તે બાવળ. એ બાવળ મિત્રો હા થોડો જ દૂર છે મિત્રો. જે મિત્રો અહીંયાથી થોડો દૂર છે બાવળને તેનું મિત્રો સફરજન મિત્રો એટલું મોટું આવ્યું છે ને કે મને ભાઈએ ફોન કર્યો, અને ફોન કર્યો એટલે હું તરત જ તે સફરજન જોવા આવી ગયો મિત્રો. આ બાવળ તે જ છે, પરંતુ તેની પેલી બાજુ એ સફરજન છે. કેટલું મોટું છે તમને બતાવી દઉં મિત્રો. એકવાર તમને બાવળ પણ બતાવી દઉં કે ઘણો જૂનો બાવળ છે આ, અને સફરજન પણ છે મિત્રો. એટલે તમને પેલી બાજુ જઈને બતાવી દઉં મિત્રો. હવે ભાઈએ કીધું એટલે આપણે આવ્યા અત્યારે. બાકી મને પણ ખબર નથી કે કદાચ સફરજન હશે અહીંયા. એટલે મિત્રો સફરજન તો મિત્રો અહીંયા દેખાતું નથી. તો મિત્રો આ ભાઈએ મને એવું લાગે છે કે જૂઠું બોલ્યું છે, અને સફરજન તો ના દેખાણું, પરંતુ એક રેલગાડી દેખાણી મિત્રો, મસ્ત મજાની. જોઈ લો બાકી કેવી મસ્ત મજાની રેલગાડી જાય છે, જોઈ લો મિત્રો. તો મિત્રો સફરજન તો નથી દેખાડું આપણે મિત્રો. ભાઈએ વિડીયો મૂક્યો હતો, પરંતુ એ વિડીયો એકદમ ખોટો લાગે છે મને, કારણ કે કોઈ મારી સાથે પ્રેન્ક કરેલ લાગે છે. હવે મિત્રો એ ભાઈ મળે એટલે તેની વાત. અને તમારો પણ ટાઈમ બગાડ્યો, અને મારો પણ એ ભાઈએ ટાઈમ બગાડ્યો. એટલા માટે મિત્રો આવા ખોટા વિડીયો ઉપર વિશ્વાસ ના કરો. અને હું છેતરાયો, તમે પણ છેતરાઈ શકો છો, એટલે વિશ્વાસ ના કરો. આપણે આ વિડીયોને એન્ડ કરી. ત્યાંથી બધાને જય હિન્દ, જય ભારત.